મતગણતરીનું મહા કવરેજ અને તેમાં જે હાલમાં સમાચારો જે પ્રાપ્ત થઈ રહ્યા છે, જે પરિણામો સામે આવી રહ્યા છે, તેમાં કોંગ્રેસના એમએલએ ગુલાબસિંહના ભાઈ ભરતસિંહ ચૌહાણની હાર થઈ છે. ગુલાબસિંહના ભાઈ ભરતસિંહ ચૌહાણની હાર થઈ. મહીસાગરની વિરાણીયા જિલ્લા પંચાયત બેઠક પર ભરતસિંહની હાર થઈ. તો જામનગરમાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપની જીત થઈ છે. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં ભાજપની પેનલ જીતી. જામનગરની અંદર વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. જામનગરથી આ મહત્વના સમાચાર. કોંગ્રેસના એમએલએ ગુલાબસિંહના ભાઈ ભરતસિંહ ચૌહાણની હાર થઈ છે. મહીસાગરની વિરાણીયા જિલ્લા પંચાયત બેઠક પર ભરતસિંહની હાર થઈ. તો જામનગરમાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપે જીત મેળવી છે. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં ભાજપની પેનલ જીતી છે. જામનગરમાં પરિણામ જોવા મળી રહ્યું છે. જામનગરના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. તો કોંગ્રેસના એમએલએ ગુલાબસિંહના ભાઈ ભરતસિંહ ચૌહાણની હાર થઈ. આ તમામ પરિણામો જે હાલમાં સામે આવી રહ્યા છે. મહીસાગરની વિરાણીયા જિલ્લા પંચાયત બેઠક પર ભરતસિંહની હાર થઈ છે. આ ઉપરાંત અમદાવાદ મનપામાં મણિનગર ઈસનપુર વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અમદાવાદ મનપાના જે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, નિકોલ ગોતા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો. અમદાવાદ મનપાના ચાંદલોડિયા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો. તો ઘાટલોડિયા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો. અમદાવાદ મનપાના જોધપુર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. વેજલપુર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. મનપાના નારણપુરા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. ખોખરા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. તો અમદાવાદ મનપાના રાણીપ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. અમદાવાદ મનપાના સ્ટેડિયમ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. નવા વાડજ વોર્ડની અંદર પણ ભાજપની પેનલ વિજય બની છે. તો અમરાઈવાડી વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો. અમદાવાદ મનપામાં સરખેજ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો. હાટકેશ્વર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. મનપામાં વિરાટનગર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય. અમદાવાદ મનપાના ઠક્કર બાપાનગર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. અમદાવાદ મનપાના જે પરિણામો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, મોટા ભાગની જે વોર્ડ છે ત્યાં આગળ મોટે ભાગે ભાજપની પેનલનો વિજય થયો છે. મણિનગર, નિકોલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, જોધપુર, વેજલપુર, નારણપુરા, ખોખરા, રાણીપ, સ્ટેડિયમ, નવાવાડજ, અમરાઈવાડી, સરખેજ વોર્ડ, હાટકેશ્વર વોર્ડ, આ તમામ જગ્યાએ ભાજપની પેનલનો વિજય થયો છે. આંદોલનમાંથી ઊભા થયેલા નેતાઓ અત્યાર સુધી વિધાનસભામાં અને હવે અમદાવાદ મહાનગરપાલિકામાં જોવા મળશે. આપણી સાથે જોડાય છે ઠક્કર બાપાનગરના વિજેતા ઉમેદવાર. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજકીય રીતે તમારી કારકિર્દી છે તે આંદોલનથી શરૂ થઈ હતી અને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે તમે ચૂંટાઈને આવ્યા છો. કયા પ્રકારની રણનીતિ રહેશે? કામગીરી કરવા માટેનું આયોજન શું રહેશે? ચોક્કસથી જ્યારે જે જગ્યાએ અમે લાગેલા હોય છે ત્યાં નૈતિકતાથી અમે લોકો માટે લાગીએ છીએ. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીને અમદાવાદ મહાનગરપાલિકાના બોર્ડમાં જવાનો જ્યારે મોકો મળ્યો છે, ત્યારે અમારા મતદાતાઓ જે 82,000 મતદાતાઓએ અમને જે આવકાર્યા છે, જે મત આપીને અમને અમદાવાદ મહાનગરપાલિકાના બોર્ડમાં બેસીને એમની સેવા કરવાનો જે મોકો આપ્યો છે, મોકાને વધાવીએ છીએ અને 5 વર્ષ સતત લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહીશું. જયેશભાઈ, અનેક વખત એવું થતું હોય છે કે ચૂંટણી વખતે નેતાઓ દેખાય અને તે બાદ નેતાઓ જોવા મળતા નથી જ્યારે પ્રજાને આવશ્યકતા હોય. તમે 4 જણા જ આખી પેનલ ચૂંટાઈને આવ્યા છો. કઈ રીતના સંકલન સાધીને આગળ કામ કરશો? ચોક્કસથી અમે પ્રચાર દરમિયાન પણ અમે જ્યાં ગયા છીએ અમને ખૂબ મોટો આવકાર મળ્યો છે અને આવકારની સાથોસાથ અમે ચૂંટણી લડતા સમયે જ ચૂંટણી જીત્યા બાદનું પણ અમે આયોજન કરેલું છે. અમે તમામ લોકોને મળવાના છીએ. રોજ અમે સોસાયટીએ ફરવાના છીએ. મોટાભાગના કામો પૂર્ણ થયા છે, પણ જ્યાં જરૂરિયાત હશે, જે પણ કાંઈ નાના મોટા કામો બાકી રહી ગયા હશે એને પણ ધ્યાને લીધા છે, એની નોંધ કરી છે અને આવનારા દિવસમાં જે તે વિસ્તારના જે તે સ્થાનિક લોકોને મળીને એ કામોનું સુખાકારી ઝડપથી આવે એ દિશામાં સૌ ચારેય ઉમેદવારો અમે પ્રયત્નશીલ રહીશું. જયેશ પટેલ આપણી સાથે જોડાયા હતા, જેઓ પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય હતા અને તે બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓ જાહેર થયા હતા અને હાલ બેઠક ઉપરથી વિજેતા જાહેર થયા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. કડી નગરપાલિકામાં 36 પૈકી 28 બેઠકો ઉપર ભાજપની જીત થઈ. મહેસાણા જિલ્લા પંચાયતની કડી તાલુકાની તમામ 7 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. જો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના જે વિકાસની ભારતીય જનતા પાર્ટીને જે વિકાસ કર્યો છે
તે વિકાસ તરફી અમે એ કામો આગળ વધારીશું અને જે નાના મોટા રહી ગયેલા કામો અમે પૂર્ણ કરીશું. અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમને મને સતત બીજી ટર્મમાં આ ટિકિટ મને ઉમેદવારી જાહેર કરી છે, એ બદલ હું એમના મોવડી મંડળનો અને શીર્ષક નેતૃત્વનો આભાર માનું છું. અને અમારા જે મોદી સાહેબ છે, આપણા વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ અને ત્રીજી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના નેતૃત્વ હેઠળ અમે અમારું કામ બજાવી રહ્યા છીએ. વિરાટનગર વોર્ડમાંથી ગયા વખત કરતાં ડબલ કરતાં વધારે લીડથી અમે જીત્યા છીએ. એટલે ગયા વખતે અમે જે કામો કર્યા એના કરતાં ડબલ સ્પીડથી વિકાસના કામો વિરાટનગરને મળશે. અમારા વિરાટનગર વોર્ડની અંદર ગત ટર્મના કાઉન્સિલર શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને અમારે વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ સાહેબ અને કાઉન્સિલર દ્વારા જે 5 વર્ષમાં કામ થયા છે, ગયા વર્ષની ટર્મની અંદર કાઉન્સિલરશ્રીઓને જે વોટ મળ્યા તેના કરતાં પ્રજાએ 3 ગણી વધારે લીડ આપી છે. આ અમારા કામો અને અમારા કાર્યકર્તા સંગઠન અને પ્રજાએ જે કામ જોયા એના કારણે આટલી જંગી બહુમતીથી 3-4 ઉમેદવાર જંગી બહુમતીથી વિજયી થયા છે. કમલેશ પટેલ, ખોખરાવડ, ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ખોખરા વિસ્તારની જનતાએ ફરી એક વખત વિકાસની રાજનીતિને મહત્વ આપ્યું છે અને 10,000 જેટલી લીડથી ખોખરાવડના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજયી થયા છે. 260 કરોડ કરતાં એનું નામ લેવામાં આવ્યું. પરિણામ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને જનતાએ જાકારો આપ્યો. કઈ રીતના જોઈ રહ્યા? ને ચોક્કસ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે હું સૌથી પહેલાં તો જમાલપુર ખાડિયાની મારા મતદારો છે, મારી પ્રજા છે, તેનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે ભરોસો મૂક્યો છે. છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય તરીકે મારી જે સેવા હતી, લોકોએ મારી સેવાને જોઈ છે. અમે કોઈ રાજનીતિ, ધર્મની રાજનીતિ નથી કરી, અમે કામની રાજનીતિ કરતા હતા કે કામની રાજનીતિથી અમે મત માંગ્યા છે. જ્યારે એક તરફ એવી રાજનીતિ થતી હતી કે ખાડિયા પાકિસ્તાન બની જશે, એવા સ્ટેટમેન્ટો થતા હતા. પણ આજે હું સમજું છું કે પાકિસ્તાનની ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારત દેશની જીત થઈ છે. એ લોકોએ આજે 4 કોંગ્રેસના ઉમેદવારોને જીતાડીને મોકલ્યા છે, તો એક સ્પષ્ટ સંકેત આપે છે કે આખું ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે એ લોકો. ભાઈ, જનસંઘના સમયથી ખાડિયામાં ભાજપનો દબદબો હતો. તમે આવ્યા અને જમાલપુર પહેલાં હાથમાંથી ગયું, હવે ખાડિયા હાથમાંથી ગયું છે. કારણ શું ભારતીય જનતા પાર્ટીની હારનું કારણ તમારા મતે શું? મારા મતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષના અંદર ગુજરાતના અંદર શાસનના અંદર સત્તામાં છે. એ લોકો કાર્યકર સમજતા જ નથી. હવે સત્તા એટલા માટે આવી ગઈ છે કે સત્તાના નશાના અંદર એટલા એ લોકો બેફામ થઈ ગયા છે કે કાર્યકરને સમજ્યા જ નથી એ લોકો કે એમના વર્ષો જૂના કાર્યકરો આજે પોતે એ અપેક્ષાઓથી હતા કે અમને કંઈ આટલા વર્ષોથી અમે સેવા કરીએ છીએ, અમને કંઈ મળશે. પરંતુ ત્યાં ફક્ત ને ફક્ત એક પરિવારની રાજનીતિ ચાલતી હતી ખાડિયાના અંદર. એ પરિવારની રાજનીતિનો પણ હવે અંત આવ્યો છે. જે પ્રમાણે ભરોસો, વિશ્વાસ અને જે પ્રમાણે સંગઠન કોંગ્રેસ પાર્ટીનું જે હતું અને અમારા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીના ખાડિયાના અંદર ડોર ટુ ડોર, ઘરે ઘરે જઈને લોકોને પ્રચાર કરતા હતા અને બતાવતા હતા કે ભાઈ અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતશે તો અમે તમારા આ કામો કરીશું. અમે વાતો નથી કરી, અમે કામો કરીને બતાવીશું. એ વાત અમે કરી હતી ને ધારાસભ્ય તરીકેના મારા 2 ટર્મના જે કાર્યકાળના અંદર મેં જે કામો કર્યા છે એનાથી પ્રજા પણ ખાડિયાની ખુશ હતી એટલે મત આપ્યા છે. તો સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, અમરેલી જિલ્લા પંચાયતની 34માંથી 31 બેઠકો પર ભાજપની જીત થઈ. અમરેલી જિલ્લા પંચાયતમાં આપને 2 બેઠક મળી, તો અમરેલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને પણ 1 બેઠક મળી. બાબરા પાલિકામાં ભાજપની જીત થઈ છે. બાબરા પાલિકાની 24માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત થઈ. બાબરા પાલિકાની 24માંથી 2 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ. તો ધારી પાલિકાની અંદર પણ ભાજપનો ભગવો લહેરાયો. ધારી પાલિકાની 28માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત થઈ. ધારી પાલિકાની 28માંથી 6 બેઠક આપને ફાળે ગઈ છે. આપની જીત થઈ 6 બેઠક ઉપર. અમરેલી પાલિકામાં ભાજપનું શાસન. અમરેલી પાલિકાની 44માંથી 30 બેઠક ઉપર ભાજપે જીત મેળવી. અમરેલી પાલિકાની 44માંથી 13 બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી. તો અમરેલી પાલિકાની 1 બેઠક ઉપર અપક્ષની જીત થઈ છે. બગસરા પાલિકાની વાત કરીએ, બગસરા પાલિકામાં પણ ભાજપની જીત. બગસરા પાલિકાની 28માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત. તો જે અત્યારે પરિણામો આપણે જોઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી રહી છે? ઓફકોર્સ પહેલાં ભાજપની અંદર કાર્યકર્તામાં રોષ જોવા મળેલો ટિકિટ વહેંચણી ફાળવણી વખતે,
ત્યાર પછી ભાજપની એક સિસ્ટમ છે એ પ્રમાણે રોજ થાળ પડી જાય ને કામે લાગી જાય એ પ્રમાણેની આખી એ લોકોની એ હોય છે એમ. પણ છતાં પણ ભાજપે હવે વિચારવું પડશે કે ટિકિટ વહેંચણીમાં અને કાર્યકર્તાઓને ખાલી એ લોકો સોશિયલ મીડિયા પર એટલો મદાર કે એ નહીં રખાય. વોટ મતદાન મથકે કાર્યકર મતદારોને ત્યાં સુધી લઈ જવાનો છે કે ખેંચી જવાનો છે. એટલે કાર્યકર્તાઓ પર પૂરતું ધ્યાન આપવું પડશે. એ લોકોની ફરિયાદો સાંભળવી પડશે, એ લોકોની રજૂઆતો બી સાંભળવી પડશે, એ લોકોની લાગણીઓ સમજવી પડશે. હવે જી બિલકુલ, કાર્યકર્તાઓની અંદર જો રોષ હોય તો પરિણામ ઉપર તેની અસર જોવા મળતી હોય છે, શું કહેશો? હા, ચોક્કસ કાર્યકર્તા જ પક્ષની તાકાત હોય છે અને કાર્યકર્તા જ મતદાર સાથે સંપર્ક કરતો હોય છે. નેતાઓ જે પદ પર હોય છે એ મોટાભાગે તો એ પદની કામગીરી નિભાવવામાં અથવા તો સંગઠનના હોદ્દેદારો તો સંગઠનને આગળ વધારવા માટે કામ કરતા હોય છે, ફાઇનાન્સ અથવા તો કોને હોદ્દા આપવા અથવા તો કોને પાસે શું કામ કરાવવું. પણ મૂળ કાર્યકર્તા અને મતદાર બેના સીધા સંપર્ક હોય છે. ત્યારે જે કાર્યકર્તા નારાજ હોય તો કોઈ પણ પક્ષને, એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જો કાર્યકર્તા નારાજ તો એ પક્ષને ચોક્કસ પરિણામ ભોગવવું પડતું હોય છે. અને એક ભાજપ એક એવું શિસ્તના નામે કદાચ કાર્યકર્તાઓને એન કેન પ્રકારે સમજાવી દેતો હોય છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એ કદાચ કચાશ હોય છે. એટલે કાર્યકર્તા નારાજ થાય પછી કાં તો બીજા પક્ષમાં જતો રહે અથવા તો એ પક્ષમાં જ એક અલગ પોતાનો ચોકો જમાવતો છે. એટલે કોંગ્રેસ અથવા તો જે આમ આદમી પાર્ટીના જે અત્યારે આમ આદમી તો રૂકતી છે પણ એમાં દૂષણ બહુ વહેલું આવી ગયું. અને કોંગ્રેસ તો અત્યારે આપ જુઓ છો તેમ જૂથવાદમાં ને એમાં, એટલે જૂથવાદમાં પછી એવું થાય કે હું મારો નેતા, હું નેતા છું તો આ કાર્યકર્તાઓ મારા, એટલે એ મારાપણું જે આવ્યું કોંગ્રેસના નહીં પરંતુ આ જૂથના એને પરિણામે પણ પરિણામોને અસર થઈ છે. એટલે ક્યાંક ભાજપને એનો ફાયદો પણ થયો છે અને અન્ય જે પક્ષો છે એને નુકસાન પણ. કાર્યકર્તાઓની નારાજગી ટિકિટ વેચવામાં, જે મારા માણસને ટિકિટ આપો કે તો હું કહું એને ટિકિટ આપો, એ જે ટિકિટ વેચની વખતે પણ જે ઇસ્યુ થાય છે, આપ જુઓ છો અત્યાર સુધીના ઇસ્યુમાં કે જનરલી ટિકિટો જે હતી એ મોવડી મંડળ આપી દે એટલે બધા સ્વીકારી લેતા હતા, પણ આ વખતે બરવાના સૂર જોવા મળ્યા હતા. અને જો આગામી દિવસમાં આને ગંભીરતાથી નહીં લેવાય તો દરેક પક્ષ માટે આ એક મુશ્કેલી સાબિત થવાની છે. જી બિલકુલ, મહત્વના સમાચાર જે ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ડાંગથી મહત્વના સમાચાર. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત. ડાંગ જિલ્લા પંચાયતની 18 પૈકી 11 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. ડાંગ જિલ્લા પંચાયતની 18 પૈકી 6 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. જે પરિણામો સામે આવી રહ્યા છે, પ્રગતિબેન શું કહેશો? મને રિયલી આમ તો ખુશી છે કે ગયા વખત કરતાં આ વખતના પરિણામો સારા છે. જનતાએ જનાદેશ પણ સારો આપ્યો છે. આમ બી લોકશાહીમાં જે જનતાનો જનાદેશ હોય એ ભાગ્ય વિધાતા ગણીએ છીએ આપણે, એ સર્વોપરી હોય છે. પણ એટલા માટે મને ખુશી છે કે અમારું કામ છે જનતાને જાગૃત કરવાનું વિરોધ પક્ષ તરીકે જ્યારે કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે. અને આ વખતે જનતા પણ જાગૃત થઈ છે. જનતાએ જોયું છે કે લોકશાહીનું કેવી રીતે હનન થઈ રહ્યું છે. આપ મીડિયા ચેનલોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે ફોર્મ ખેંચવાની તારીખ હતી ત્યારે જે કોંગ્રેસના ઉમેદવારો ઉપર દમન થઈ રહ્યા હતા તંત્ર દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા, ત્યારે ચેનલોએ પણ મજબૂતીથી ઊભા રહી અને લોકશાહીને ટકાવી રાખવા માટેનો જે એક સંદેશો આપ્યો હતો, એનાથી પણ જનતામાં જાગૃતતા આવી છે. અને કોંગ્રેસ પાર્ટીના અડીખમ એવા કાર્યકર્તાઓએ પણ એ મજબૂતીથી કોઈ પણ અમારા ઉમેદવારનું ફોર્મ ના ખેંચાય એના માટે મહેનત કરી છે. એના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને એ કહું છું કે અમે ભલે અત્યારે બહુમતીથી નથી ચૂંટાયા, વિરોધ પક્ષમાં રહીને પણ જનતાના કામ કરવા છે ને એ અમારી પ્રાયોરિટીમાં છે, એ અમારી નેમ છે. અને એના માટે અમે કટિબદ્ધ રીતે જનતા સાથે જોડાયેલા છે કે અમારા જ્યાં જ્યાં ઉમેદવારો ચૂંટાયા છે ત્યાં અમે કામ કરીશું. જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ટેજ ઉપરથી કહેતા હતા ને કે જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાશે ત્યાં અમે લોકો ગ્રાન્ટ નહીં આપીએ, પણ ગ્રાન્ટ કોઈના તમારા ખિસ્સામાંથી નથી આપવાની, આ જનતાના જે ટેક્સ ભરે છે એમાંથી આપવાની છે. જ્યાં જ્યાં કોંગ્રેસના અમારા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે ત્યાં જનતાના કામ કરીશું. અને જ્યાં અમે નથી ચૂંટાયા ત્યાં જનતાનો વિશ્વાસ જીતવા માટે, જનતાને એક અમારા ઉપર વિશ્વાસ આવે એના માટે અમે કામ કરીશું અને જનતાની સાથે. બિલકુલ, ડાંગના જે પરિણામો આપણે જોયા છે આદિવાસી વિસ્તાર અને ત્યાં આગળ જે પરિણામો છે, કિંજલબેન શું કહેશો? એવું લાગે છે કે 2017ની ચૂંટણી જે હતી વિધાનસભાની, ત્યારે આદિવાસી વિસ્તારોમાં એક કોંગ્રેસનો દબદબો હતો. એ પછી ભારતીય જનતા પાર્ટીએ એકદમ જેને વ્યવસ્થિત રીતે
ત્યાં આગળ જઈને કામ કર્યું. ત્યાં એને સામા પ્રવાહે તરવાની વાત હતી કે ભારતીય જનતા પાર્ટીના લોકો, કાર્યકર્તાઓ, સંગઠન વગેરે ખૂબ મહેનત કરી એ લોકોએ 5 વર્ષ, અને 2022માં ઘણી બધી સીટો, મોટાભાગની સીટોમાં પરિવર્તન લઈ આવી શક્યા. અને એ પરિવર્તન એકવાર માટેનું નહોતું આવ્યું. અત્યારે આપણે રિપીટ જોઈ રહ્યા છીએ કે પરિવર્તન સસ્ટેન થયું, સસ્ટેનેબલ જેને કહેવાય કે પરિવર્તન જોવા મળ્યું. અને એ જ રીતે અત્યારે એમાં ભાજપ તરફી મતદાન ફરીથી જોવા મળ્યું છે. એટલે આમાં વ્યવસ્થિત મહેનત મને લાગે છે કે કનેક્ટ લોકો સુધી, પ્રજા સુધી એમને લાભો જે મળ્યા છે સરકારી એ પહોંચાડવા, કઈ રીતે એમની મુશ્કેલીઓ દૂર કરવી, કેવી રીતે એમને મુખ્ય પ્રવાહમાં જોડવા, કેવી રીતે એમના વિસ્તારની સમસ્યાઓ સમજીને એને વધારાનું ડેવલપમેન્ટ ત્યાં કેવી રીતે ડિપ્લોય કરી શકાય એની રણનીતિ અપનાવી, આ બધું વ્યવસ્થિતપૂર્વક 10 વર્ષ કામ કર્યું. ત્યારે એમને અત્યારે બીજેપીને ત્યાં સીટ મળી ગઈ છે. અચાનક જ નથી મળી, એની પાછળ મહેનત માંગે છે. એટલે એના પરિણામો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ. આ ઉપરાંત જે હાલમાં મહેસાણાથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મહેસાણા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો. મહેસાણા જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. મહેસાણા જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. તો મહેસાણા જિલ્લા પંચાયતની 3 બેઠક કોંગ્રેસે પણ મેળવી છે. 3 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ. મહેસાણા જિલ્લા પંચાયત ઉપર ભાજપે કબજો મેળવ્યો. તો જે પરિણામો અત્યારે આપણે મહેસાણા તરફથી જોઈ રહ્યા છીએ, ત્યાં પણ ભાજપનો કબજો જિલ્લા પંચાયતની અંદર જોવા મળી રહ્યો છે. શું કહેશો? ચોક્કસ મહેસાણા જિલ્લો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો હવે ગઢ બની ગયો છે. નીતિનભાઈની મહેનત સાથે સાથે મોદી સાહેબનો પણ એ વિસ્તારના સાથે સંપર્કો હોય, અને એ વિસ્તારમાં જો હાર થાય તો ચોક્કસ આખા ભાજપને હાર થાય. કારણ કે આપણે ચોક્કસ જ ટીકા કરીએ કે આ વિસ્તારમાં હાર થઈ, જેમ કડીમાં અત્યારે 8 બેઠકો પણ ગઈ, તો એ ટીકા થવા માંડી કે ભાઈ આટલી અપક્ષ તમે જે બિનહરીફ જીત્યા હતા, પણ જે 8 બેઠકો પર ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસ જીતી, તો એની ટીકા થાય. એટલે ભાજપ અહીંયા વધુ સક્રિયતાથી કામ કરતો હોય છે. એક બેઝિકલી એ વિસ્તાર વિકસિત વિસ્તાર આમ અત્યારે જે કહી શકાય કે અન્ય રીતે પણ મહેસાણાના આજુબાજુના જિલ્લા પંચાયતની જે બેઠકો છે એ શિક્ષિત થયો છે અને વિકસિત પણ થયો છે. કારણ કે મોટાભાગના લોકોના કનેક્શનો વિદેશો સાથે થયા છે. મહેસાણા પંથકમાં વિદેશ સાથે, એટલે વિદેશમાં જે ભારતનો વિકાસ છે એની અસર અહીંયા એમના ઘરે, એમના પરિવારમાં જોવા મળી છે. અને એ અસરની કદાચ આ એટલે માત્ર અહીં એવું નહીં કે અહીંના સ્થાનિકનો, પણ વિદેશમાં જે રહેતા લોકો પણ જોઈએ કે નહીં ભારતનું ત્યાં વર્ચસ્વ જે ભારતનું આ છે, એની આડકતરી અસર મહેસાણા, આનંદ પંથક અને જે દક્ષિણ ગુજરાત બારડોલી પંથક છે ત્યાં એ વિદેશનો પણ મહિમા ચોક્કસ પડતો હોય છે. એનઆરઆઈ લોકોની અસર ત્યાં થતી હોય છે. અને આ વખતે આપ જુઓ તે રીતે જે શહેર થયું એમાં મહેસાણા વિસ્તારના જે લોકો અન્ય વિસ્તારમાં રહેતા હતા એ લોકોના મતદારો કે જે ત્યાં મતદારોની ટકાવારી કે આ તે ઓછું હતું, એની અસર પણ અહીંયા આમાં થોડીક હું માનું છું કે એ જોવા મળી છે. કોંગ્રેસે ત્યાં મહેસાણામાં એક જ જગ્યાએ, એટલે ઉત્તર ગુજરાતને આપણે જોઈએ તો એક જ લોકસભાની બેઠક ત્યાં જીતાઈ હતી. ત્યાં જ એમનું ટાર્ગેટ હતું કે એ જ બેઠક બનાસકાંઠા વિસ્તાર જળવાઈ રહે. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓનું આ બાજુ ધ્યાન પણ થોડુંક ઓછું હોય એવું લાગે. કારણ કે એક જે બેઠક હતું, જે ગઢ છે, એને સાચવવા માટેનો પ્રયાસ હતો. આખા ભારતીયની સિસ્ટમ, ભાજપની સિસ્ટમ એ બેઠકને હરાવવા માટે પ્રયાસ કરતા હતા કે ભાઈ એક ત્યાં ગેનીબેન હારે, ગેનીબેન માટેનો પ્રયાસો થાય. એટલે એ સિસ્ટમ ત્યાં જે લાગી હતી એના પ્રતિકાર કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા. કોંગ્રેસ ત્યાં વધારે ધ્યાન આપતી હતી કે ગેનીબેનનો ગઢ છે એ ના થાય, અને એની અસર આ બાજુ ધ્યાન ઓછું એ પણ કદાચ હોઈ શકે. બહુ વિવાદ હતા મહેસાણામાં, આપ જુઓ તો ટિકિટને લઈને વિવાદો થયા હતા, આ તે પણ બધાને સાવરીને. અને પક્ષ એ જ હોય છે કે જે વિવાદો થયા અથવા તો જે પણ સંઘર્ષો હોય એ સંઘર્ષોમાંથી બહાર નીકળે એ કોઈ એન કેન પ્રકારે, એટલે હું એમાં ચોક્કસ ટીકા નહીં કરું, પણ એન કેન પ્રકારે એમાં બધું જ આવી જાય કે બધું જ એ લોકોએ ઉપયોગ કર્યો જ્યાં જરૂર પડે, જે રીતે જ્યાં જેનો જે ખેલ ખેલવો પડે એ ખેલ ખેલીને પણ ચોક્કસ સત્તા ટકાવી રાખી છે. અને એ જ ભાજપનું સફળતા છે. કારણ કે ભાજપ એક કોર્પોરેટ પાર્ટી છે અને એક કોર્પોરેટ કલ્ચર અહીંયા પણ દેખાયું છે સફળતા. જી બિલકુલ. જે હાલમાં પરિણામો જે પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો કબજો. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવ્યો. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને પણ 2 બેઠક મળી છે, પરંતુ ભાજપનો ભગવો અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પણ લહેરાઈ ચૂક્યો છે. ભાજપને 28 બેઠકો મળી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વાત કરીએ, અહીં પણ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 પૈકી 31 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી લીધી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મોટા ભાગની બેઠકો ઉપર ભાજપની જીત. જિલ્લા પંચાયતની 1 બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી, બાકીની બેઠકો ઉપર ભાજપે જીત મેળવી. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ભાજપની પ્રચંડ જીત જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 34 બેઠકો ઉપર
ભાજપની જીત થઈ છે. જામનગર જિલ્લા પંચાયતમાં પણ ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપને 17 બેઠકો મળી છે. 17 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો કબજો. તો જિલ્લા પંચાયતના જે પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા છે, અને મોટા ભાગની જિલ્લા પંચાયત આપણે જોઈએ છે કે ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. શું કહેશો? એટલે ભાજપ આખા રાજ્યમાં પ્રસરી ગયું છે એ વાત તો ચોક્કસ છે કે ભાઈ એનું સંગઠન, એના કાર્યકર્તાઓ, એનો પ્રચાર પદ્ધતિ આ એક સતત અને લાંબા ગાળાથી સત્તામાં છે. પણ આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં થોડું તેમના માટે એવું લાગતું હતું કે થોડું અઘરું પડશે એવું. એ શરૂઆતમાં લાગતું હતું, પછી લોકોને હવે બેરોજગારી, મોંઘવારી એવા પ્રશ્નો નડતા હોય એવું લાગતું નથી. એ લોકોને વિકલ્પ જોઈએ છે. વિકલ્પમાં એ લોકોને ભાજપ જ દેખાય છે કે ભાઈ ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતું નથી એમ. એટલે રીતે એટલે જે પણ થોડો ઘણો બી પેલું એ છે એમાં પણ આશા હતી તે વિપક્ષથી થોડી રોડાઈ ગઈ. એટલે ગ્રામ્ય વિસ્તારોના જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, અને ત્યાં પણ જે શરૂઆતમાં આપણે જે રોષ જોતા હતા કે જે વિરોધ જોતા હતા, પરિણામોમાં નથી દેખાઈ રહ્યો. આજથી 2-3 દાયકા પહેલાં જ્યારે આપણે ગામડા જોતા ત્યારે ત્યાં કનેક્ટિવિટીનો, રોડ કનેક્ટિવિટીના ઇસ્યુ હતા. રોડ કનેક્ટિવિટી ના હોય એટલે તમારે ત્યાં વિકાસ પહોંચી જ ના શકે. ત્યાંના લોકોને અવ્યવસ્થામાં જીવવું પડે. ભણવા જવું હોય, નોકરી કરવા જવું હોય, કોઈ પણ બીજા કામથી જવું હોય, હેલ્થ ઇસ્યુ હોય, દરેકમાં પ્રોબ્લેમ પડે. સૌથી મોટું જે કારણ છે ગામડાઓ અત્યારે સુખી થયા એનું એકમાત્ર કારણ એ છે કે રોડ કનેક્ટિવિટી સારી થઈ. અત્યારે તમે ગુજરાતના ગામડે ગામડે જાઓ અને જુઓ કે રોડ કનેક્ટિવિટી ક્યાં ક્યાં છે, અને બીજા સ્ટેટના ગામડાઓમાં જાઓ તો તમને ખબર પડશે કે આપણા ત્યાં શું છે. જે છે ને એ બીજે જઈને જોશો ત્યારે એની કિંમત થશે, કદર થશે. અને એ કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટીના કારણે આજે ગામડાઓની જમીનનો ભાવ કેટલા ઉંચકાયા, ખેડૂતો સદ્ધર થયા, એમનો જે ખેત પેદાશ છે ટાઈમસર, સમયસર એમના ફળફળાદી માર્કેટ સુધી પહોંચતા થયા, એમને એનો રેટ મળતો થયો. નહીંતર એ લોકો વચેટિયા અહીંયાથી માલ લઈને ત્યાં આગળ પહોંચાડે, જાતે ખેડૂત પહોંચી બી નહોતો શકતો. એટલે ઘણી બધી સમસ્યાઓ જે નિરાકરણ આવ્યું. તમારે ત્યાં બસ સુવિધા પહોંચી અલગ અલગ જગ્યાએ, ખૂણા ખાંચરા સુધી. ત્યાંથી તમે નોકરી કરવા, ભણવા બાજુના ગામમાં, નજીકના મોટા શહેરમાં તમે ભણવા જઈ શકો. આ બધી પરિસ્થિતિ ગામડાઓમાં, ડિજિટલ લિટરસી વધી, એના કારણે આ બધાના કારણે જે કનેક્ટિવિટી ગામડામાં પહોંચી છે એ ગામડાઓ હવે જોઈ રહ્યા છે કે અમે પાછળ નથી. ગામડાના લોકો પણ સમૃદ્ધ થયા છે. એટલે એ લોકોને શહેર તરફ દોટ મૂકવાની પણ જરૂરિયાત ઓછી થઈ છે. હજી જાય છે બધા, પણ હજી એ જરૂરિયાત ઓછી થઈ છે. એટલે જે મને લાગે છે કે જે નિર્ણયો જે લેવાયા કે ડિસ્ટ્રિક્ટ સેન્ટરને મજબૂત કરો, તાલુકા સેન્ટરને મજબૂત કરો, જેથી યુવાધનને ત્યાં જ રોજગારીની તકો મળી રહે, આ બધાના કારણે લોકો ખુશ છે. અને એના કારણે વોટિંગ થયું છે. યુવા પેઢીએ બહુ જોરદાર વોટિંગ કર્યું છે. મહિલાઓએ વોટિંગ કર્યું છે. મહિલાઓ કે જે ખેતીની સાથે જોડાયેલી છે કે ડેરી પ્રોડક્ટની સાથે જોડાયેલી છે, એ લોકોને પણ પોતાના દૂધ, જે પેરિશેબલ વસ્તુ છે કે જે બગડી જાય મોડું થવાથી, એ સમયસર એની જગ્યાએ મંડળી સુધી પહોંચાડી શકે, એના ભાવ એને સારા મળી શકે. એ બધું ઘણા સમૃદ્ધિ જોઈ છે મને લાગે છે. એના કારણે આ મતદાનમાં રિપીટ થયું છે. જો એકવાર સફળતા મેળવવી અને વિજય મેળવવો કોઈ પણ પાર્ટી માટે સહેલી વાત છે, પણ સતત વર્ષોના વર્ષો, દાયકાઓના દાયકાઓ સુધી એ સફળતા ટકાવી રાખવી એ લોઢાના ચણા ચાવવા સમાન અઘરી વાત છે. ત્યારે આ એક ધન્યવાદને કે અભિનંદનને પાત્ર થાય એવી આ જીત કહેવાય કે સતત હજી પણ આ વખતે પણ જીત મેળવી છે. અને એવી જીત તો જ મળે જ્યારે પ્રજા ખુશ હોય. કારણ કે નાના મોટા પ્રોબ્લેમ તો રહેવાના જ, કારણ કે વિકાસ અવિરત વસ્તુ છે. એમાં અડચણો પણ આવવાની, પેરાડાઇમ શિફ્ટ પણ આવવાની. જે પહેલાં જેને આપણે વિકાસ માનતા હતા એના બદલે હવે નવી જ વસ્તુને વિકાસ માનવો પડે, એવી ઘટનાઓ પણ થવાની. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ઘર આંગણે ગુજરાતમાં મોટી મોટી કોમનવેલ્થ અને મોટા મોટા ઓલિમ્પિક્સ આવી રહ્યા છે. તો રોડ રસ્તાનો વિકાસ, કનેક્ટિવિટીનો વિકાસ અત્યારથી જ મેં તો જોવાનું શરૂ કર્યો છે. એ જોશો ત્યારે ખબર પડશે કે કેટલું પ્લાનિંગ થઈ રહ્યું છે. રોડ રસ્તા વિકાસ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, ગટર પાણીની વ્યવસ્થા થાય. પહેલાં પાણીની કેટલી રેશનિંગ થતી, હવે નર્મદાનું પાણી ઘર ઘર સુધી પહોંચી ગયું છે. લોકોને નળમાંથી જળ મળે. મને લાગે છે કે પ્રજા સુખી છે, ખુશ છે, એટલે આ વોટ મળે છે, બીજા કોઈ કારણે નહીં.
જી બિલકુલ. આ ઉપરાંત આપણે ઉત્તર ગુજરાતના જે આ પરિણામો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે જિલ્લા પંચાયતોમાં ખાસ કરીને, જ્યાં પહેલાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં પણ આપણે ભાજપની બેઠકો જોઈ રહ્યા છે. શું કહેશો? ચોક્કસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એ રાજકારણની પારાશેસી કહેવાતી હોય છે અને જનરલી આપ જોયા છો કે જે સમયે ભાજપનો ઉદય થયો હતો ત્યારે મહેસાણા ડૉક્ટર A.K. પટેલે ત્યાં પાયો નાખ્યો હતો અને પછી ભાજપ આખા વિશ્વ ફલક પર આજે વિશ્વની પાર્ટી બની. ત્યારે એક પરિવર્તનનો જનરલી ત્યાંનો ટ્રેન્ડ હોય છે, પણ ભાજપે સતત વિકાસના કામો કર્યા, ભાજપે સતત સંપર્કો કર્યા. પહેલાં એવું હતું કે ચૂંટણી તાને નેતાઓ આવતા અને પછી નેતાઓને શોધવા જવું પડતું, પણ ભાજપે એક પ્રક્રિયા ચાલુ રાખી કે એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણીની તૈયારીઓ, નાના નાના બાબતોમાં જવું અને તમે જુઓ કે કાર્યકર્તાઓને વ્યસ્ત રાખવા. આજે આ સંમેલન, કાલે આ સંમેલન, કાલે આ સંમેલન, એટલે એનો માહોલ જે છે એ બને છે. સેકન્ડરી વસ્તુ કે આજે આપણે બધે સોશિયલ મીડિયાને આમ આપણે માનીએ કે સોશિયલ મીડિયાનો વ્યક્તિ છે, સોશિયલ મીડિયા મત આપવા જવાનું, પણ આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયો છે. તો સોશિયલ મીડિયા થકી જે માર્કેટિંગ એક નાની બાબતમાં તમને એક વસ્તુની જે ભાજપ આમ છે, ભાજપ તેમ છે, અથવા તો ભાજપના વિકાસની વાતો, ભાજપની યોજનાઓની વાતો, ભાજપના નેતાની વાતો, ભાજપના નેતાઓના ફોટા, એટલે એવરેજ વ્યક્તિ જે યુવાન છે અથવા તો જે સોશિયલ મીડિયા આજે તો લગભગ મહિલાઓ પણ સોશિયલ મીડિયા સાથે જોડાઈ ચૂકી છે. ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ, ખેડૂતો ખેતરો, ત્યાં ખેતી પ્રધાન લોકો વધારે છે તો એ પશુપાલકોને પણ ડેરીના માધ્યમથી અથવા કોઈ રીતે ભાજપની યોજનાઓ અથવા તો ભાજપના વિકાસની વાતો ત્યાં પહોંચાડવામાં આવી છે. અને એટલે એક જ મગજમાં આવે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સારી છે, કારણ કે અન્ય પાર્ટીએ શું કામ કર્યા છે એ અને એ કામના દેખાડા લોકો સુધી પહોંચાડવામાં એ કોમ્યુનિકેશન સોશિયલ મીડિયામાં પણ ઊનું ઉતર્યું છે અને એને કારણે ભાજપને ફાયદો થયો. ભાજપનું બૂથ મેનેજમેન્ટ, ભાજપને દરેક ભાજપ જાણે છે કે કયો ગઢ ક્યાં છે. સીમાંકનો પણ અત્યારે તમે જુઓ જે મહાનગરપાલિકાઓ અથવા તો જે વિસ્તારોમાં સીમાંકનો થઈ એ સીમાંકનો પણ જોયું કે એક ગામમાં આ ગઢ છે તો એ સીમાંકનો પણ એ ચેન્જ કરી લેવામાં આવતા હોય છે કે અથવા તો સીમાંકનને એવી રીતે વેચાઈ દેવામાં આવે છે કે જ્યાં લીડ થતી હોય અને જ્યાંથી લીડ કપાતી હોય એવા વિસ્તારોને ભેળવી દેવામાં આવે એટલે એ બેલેન્સ થઈ જાય. એટલે ભાજપ માત્ર કહેવા પૂરતું, પ્રચાર પૂરતું મેનેજમેન્ટ નહીં, પરંતુ દરેક બાબતે મેનેજમેન્ટ કરે છે. અધિકારીઓનો ઉપયોગ કરવો પડે તો તે પણ કરે છે અને એ ઉત્તર ગુજરાતમાં આ વખતે દેખાય છે. ઉત્તર ગુજરાતના કનેક્શનો અમદાવાદ અને ગાંધીનગર સાથે વધારે રહ્યા છે કારણ કે એ નજીકનો વિસ્તાર હોય છે. એટલે એ કનેક્શનોનો પણ ફાયદો થાય કે અમદાવાદનો વિકાસ, શહેરનો વિકાસ, તો અમારો પણ વિકાસ થશે. કનેક્ટિવિટી વધી, ત્યાં દરેક જગ્યાએ તમે જુઓ તો ત્યાં આજે ગામે ગામ દરેક સુવિધાઓ પહોંચવાની શરૂઆત થઈ. પહેલાં અસલના વાતો કરતા હોય કે ભાઈ અમારા ગામમાં તો રસ્તો નહોતો, કે અમારા ગામમાં તો પાણી નહોતું આવતું, અમારા ગામમાં તો આ હતું, પણ એ નાની વિકાસની વાતો જે લોકો સુધી પહોંચી એનો પણ ફાયદો આજે જેનજી જે છે એનો પણ મતો જે 10%, 5% જે પણ એનો શેર હતો એની પણ આમાં અસર થઈ અને લોકોએ મતદાન કર્યું. પહેલી વાર મતદાર જે મતનું નામ આવ્યું હોય ત્યારે એક મતદાન થયું, બીજા લોકો એટલા માટે મતદાન પણ કર્યું કે ચાલો આપણું નામ છે કે કેમ ચેક કરવા માટે પણ. એટલે આ બધા પરિબળોને ક્યાંક અહીંયા ફાયદો થયો એવું લાગે છે. જે બિલકુલ, જો વિકાસ જે છે તે ગામડા સુધી પહોંચ્યો અને તેની અસર દેખાઈ રહી છે આ પરિણામો તરફ, તેવું અત્યારે કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 31 બેઠક પર ભાજપ તો કોંગ્રેસના ફાળે 15 બેઠક, પાટણ જિલ્લા પંચાયતમાં 16 બેઠક ભાજપ તો 13 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ઉત્તર ગુજરાતમાં પરિણામો, મહેસાણા જિલ્લા પંચાયતમાં 33 બેઠક ઉપર ભાજપ તો 3 બેઠક ઉપર કોંગ્રેસની જીત. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં 21 બેઠક ઉપર ભાજપ અને 2 બેઠક ઉપર કોંગ્રેસની જીત. જિલ્લા પંચાયતના તમામ પરિણામો આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપને 25 તો કોંગ્રેસને ફાળે 3 બેઠકો આવી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લા પંચાયતની જો વાત કરીએ, ભાજપને 29, કોંગ્રેસને 2 બેઠકો મળી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 31 બેઠક ઉપર ભાજપ તો કોંગ્રેસને 1 બેઠક મળી. તો રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ભાજપને 34 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક ગઈ છે. આ તમામ જિલ્લા પંચાયતના પરિણામો જે આપણને જોવા મળી રહ્યા છે. જામનગરની જો વાત કરીએ, જામનગર, પોરબંદર, આ તમામ જિલ્લા પંચાયતની અંદર ભાજપના ફાળે વધુ બેઠકો છે. શું કહેશો? પોરબંદરમાં તો અર્જુનભાઈ મોઢવાડિયાએ સારી મહેનત કરીને પોતાની કાબિલિયત ફરીથી એટલે કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં આવ્યો તો પણ એમણે એને પ્રૂવ કરી આપ્યું કે ભાઈ એ નેતા છે અને વ્યક્તિગત એમનું સારું એવું વર્ચસ્વ એ વિસ્તારોમાં છે. એટલે આમ જોવા જાવ તો પ્રશ્નો તો બધા ઘણા હતા, પણ લોકો ઇલેક્શનના ટાઈમ પર પ્રશ્નો ભૂલી જતા હોય છે. મોંઘવારી છે, બેરોજગારી છે, બધા પ્રશ્નો છે. જેનજીનો બહુ મોટો ડર હતો, એ ડર પણ નીકળી ગયો આ ઇલેક્શનમાં આટલું આ પરિણામ જોયા પછી. એટલે એ પણ એક આખું એ છે. એટલે ઓવરઓલ ભાજપનું મેનેજમેન્ટ, ભાજપનું દરેક એમાં એની મુવમેન્ટ જે છે, નેતાઓની મુવમેન્ટ છે એ જબરજસ્ત છે. એને કારણે એનો લાભ પક્ષને મળે. એટલે
બિલકુલ જે પરિણામો આપણે સૌરાષ્ટ્રની અંદર જોયા, જામનગરમાં ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે પરિણામો જોયા, શું કહેશો તેને? ચોક્કસ સૌરાષ્ટ્ર પંથકમાં આ વખતે શરૂઆતમાં આપણે બધા જોતા હતા કે મતદારો પોતાની માંગ રજૂ કરતા હતા. નેતાઓ જ્યારે પ્રચાર કરવા જાય અથવા તો ટિકિટ વેચવાની અથવા તો ત્યારે આપણને એવું લાગતું હતું કે અહીંયા ઉગ્ર રોષ છે, આમ આદમી પાર્ટીનું ત્યાં અસ્તિત્વ થશે ને આમ આદમી પાર્ટી ક્યાં કદાચ થોડીક બેઠકો મેળવશે. પણ સમહાઉ ભારતીય જનતા પાર્ટીને જે ખતરો હોય છે, એની જાન હોય છે ને એને કેવી રીતે મેનેજ કરવો એ મેનેજ કરવાના પ્રયાસ કર્યા. આપ જોઈ રહ્યા છો તે રીતે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપમાં લેવાની જરૂરત પડી તો લેવાઈ ગયા, એમના નામે ચૂંટણી લડવાના ઇસ્યુ થવા માંડ્યા, અથવા તો જે અન્ય રીતે પણ જે રાજુભાઈને આપણે માનીએ કે એવા કે એક મેસેજ એવો આપ્યો કે ભાઈ તમે જે પાર્ટી પર મતદાર મૂકો છો એ પાર્ટીનું ભવિષ્ય નથી. દિલ્હીમાં પણ જે 7 સાંસદો જે જતા રહ્યા, એટલે એ આમ આદમી પાર્ટી માટે જો વાતાવરણ બન્યું હતું, પણ આ સાંસદો પણ આ પણ કોંગ્રેસ જેવું જ કરશે એ બધા એટલે સાયકોલોજીકલી જે ગેમ રમવી પડે બધી જ ગેમો ત્યાં રમાઈ. સૌરાષ્ટ્ર અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે કે ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં ઇન્ડસ્ટ્રીઝ વધવા માંડી. જે અમદાવાદમાં રહેતા હતા, અમદાવાદના કેટલા લોકો સૌરાષ્ટ્રવાસીઓ હતા, અથવા તો જે સુરતમાં જે રહેતા હતા ધીમે ધીમે ત્યાં જવા માંડ્યા, ત્યાં એ લોકો સ્થાયી થયા. એટલે એમના જે ઇસ્યુ હતા એ ઇસ્યુને સોલ્વ કરવાના પ્રયત્નો પણ થવા માંડ્યા. ખાસ કરીને અર્જુન મોઢવાડિયાની આપણે વાત કરીએ તો એમને ખરેખર ભાજપમાં કેટલી એવું હોય કે ભાજપમાં નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં નેતા આવે પણ પછી એક્ટિવ ન થાય, અને આ દૂધમાં સાકર મળે તેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ જે મહેનત કરી, આજે સવારે પણ ભાજપના એક પ્રવક્તા મને કહેતા હતા કે જે અમે કહીએ એ તરત જ હાજી હા, આટલા મોટા હોદ્દા પર હોવા છતાં પણ ભાજપના એક સામાન્ય કાર્યકર્તા તરીકે અર્જુનભાઈ અમારામાં ભળી ગયા, અને અર્જુનભાઈએ જે મહેનત કરી અને એમને કરી બતાવ્યું કે હું લોકોના વચ્ચેનો નેતા છું, હું લોકનેતા છું, અને એ લોકનેતાના સંપર્કોને પણ ફાયદો ભાજપને ક્યાંક 5-10% જે આગા પાછા થતા હતા તે આવા નેતાઓના આવવાથી પણ થયું. જવાહરને પણ ચોક્કસ જવાહરભાઈને પણ આપણે આમાં કહી શકીએ જવાહરભાઈની નારાજગી પણ ક્યાંક આ ભાજપના માટે એવું થયું કે જરા જે કોંગ્રેસની જે બેઠકો આવી એ જવાહરભાઈની નારાજગીને લઈને જ્યાં ઉદય થયો છે અન્ય પક્ષનો, એ ભલે સ્વીકારે કે ના સ્વીકારે, ભારતીય જનતા પાર્ટી નહીં સ્વીકારે, પણ એ જવાહરભાઈની અસર પણ ક્યાંક જ્યાં કોંગ્રેસનો ઉદય થયો છે અથવા તો જે અન્ય પક્ષોને જે મળ્યું છે ભાજપને નુકસાન થયું છે, એમાં કદાચ આવા નેતાઓ પણ જવાબદાર હોઈ શકે. બિલકુલ, તો જે પરિણામો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપને 22 બેઠકો મળી, કચ્છ જિલ્લા પંચાયતમાં 30 બેઠક ભાજપને ફાળે, 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. આ એ લોકોનો ને જવાબ છે કે તમે ગમે તેટલું કરો, સત્ય કોઈ દિવસ હારવાનું નથી. આજે મને હરાવવા 5 ધારાસભ્ય, નાયબ મુખ્યમંત્રી, ડભોઈના ધારાસભ્ય, એનો આખો પરિવાર તૂટી પડ્યો, પણ એટલું ના બોલ્યા કે આશીષ જોશીનો વાંક શું હતો, શા માટે એને બહાર કાઢવામાં આવ્યો ભાજપમાંથી. તો તમને જવાબ મળી જશો. જનતાએ આજે જવાબ આપ્યો છે કે તમે ગમે તેટલું ખોટું કરો પણ જનતા સર્વોપરી છે. તમારા રૂપિયા, પૈસા, પેટ્રોલ પંપો, સ્કૂલોનો સ્ટાફ બધું જ એક બાજુ પર રહી ગયું. પેટ્રોલ પંપો તમામ ડભોઈ ધારાસભ્યના તમામ સ્ટાફ, હું ચોખ્ખું જ કહું છું, એમને યાદ કરાવીને કહું છું કે ગયા પ્રદોષના દિવસે ડભોઈમાં થપ્પડો પડી હતી. આજે વાઘોડિયા રોડ પર આજે પણ પ્રદોષ છે, આજે ભોમ પ્રદોષ છે, અને આજે બી થપ્પડ પડી છે. એટલે હજુ કહું છું કે જે મહાદેવ મંદિર પર લેન્ડ ગ્રેબિંગની નોટિસ ચોંટાડી હતી, મારી નહીં, મહાદેવની માફી માંગી લેજો. જે તમે ગોચરની જગ્યા ખાઈ ગયા છે તમારો પરિવાર, એ પાછી આપી દેજો સરકારને, નહીં તો હજુ આવનારા વખતમાં તમને 27માં આ જનતા બતાડશે ડભોઈ નગરમાં કોનું બોર્ડ બની રહ્યું છે એ પણ તમને બધાને ખબર પડી છે. ભારતીય જનતા પાર્ટી એક નાનામાં કાર્યકર્તાને આજે ઉમેદવાર તરીકે મને ઉતારેલો હતો. મારી પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો, મારા કાર્યકર્તાઓએ મારા પર ફૂલ વિશ્વાસ મૂકીને આજે મને વિજય બનાવ્યો છે. તે બદલ સમગ્ર વોર્ડ નંબર 17ના નાગરિકોનો હું ખૂબ ખૂબ આભારી છું. વોર્ડ નંબર 17ના દરેક મતદારોએ અમને 10,000 ઉપરાંત વોટથી વિજય અપાયો છે. દરેક વોર્ડના અમારા દરેક મતદારોનો અમે 4 ઉમેદવારો અને હવે કોર્પોરેટર બધાનો આભાર માનીએ છીએ. આગળની રીતે મારા વોર્ડ નંબર 17નું જે પણ કાર્ય હશે અમે બધા પરિપૂર્ણ કરીશું. આપણો કોટી વંદન, ધન્યવાદ. જે મારા પર વિશ્વાસ મૂક્યો, મારા પપ્પા પર વિશ્વાસ મૂક્યો, મારા કાકા પર વિશ્વાસ મૂક્યો. હું આપણી પડખે ઊભી રહીશ. આવનારા 5 વર્ષોમાં હું કરી બતાવીશ. જે રોકાયેલા કામો છે એ કરી બતાવીશ, અને હું તમારી જોડે છું. સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આપણે જોઈએ છે કે ભવ્ય વિજય થયો છે, ત્યારે વલસાડ જિલ્લો પણ એમાં બાકાત નથી. વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 2/3 બહુમતીથી એટલે કે 37 સીટોથી વિજય થયો છે,
અને સાથે સાથે પારડી તાલુકા પંચાયત પણ ક્લીન સ્વીપ તરફ જઈ રહી છે. જિલ્લા પંચાયત પારડીની બધી સીટો 4 સીટો વિજયી થયા છે અને તે જ રીતે વલસાડ તાલુકા પંચાયત પણ ક્લીન સ્વીપ થઈ છે. આ રીતે ઉમરગામ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. એટલે માનનીય મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની રાજનીતિએ તેને લોકોએ સમર્થન આપ્યું છે અને હવે પછી વિકાસની ગતિ વધુ તેજ પકડશે.